રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે કપાસના ભાવ મળી રહ્યા છે તેમાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। વર્ષ કરતાં ભાવ ઓછા મળી રહ્યા હોવાનું તેવું ખેડૂતોએ જણાવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતો પોતાનો કપાસ લઈને ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવેલ, પણ હાલ જે માર્કેટ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે। કારણ કે ખેડૂતોને જે કમોસમી વરસાદ અને માવઠાને કારણે કપાસનો ભારે નુકસાન થયેલ અને ઉતારો પણ ઓછો આવેલ હાલ માર્કેટ યાર્ડમાં ભાવ 1400 થી 1500 રૂપિયા મળી રહ્યા છે અને ખેડૂતોને ગત વર્ષે જે ભાવ મળી રહ્યા હતા તે ભાવ 1600 થી 1800 રૂપિયા મળતા હતા। હાલ જે ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી અને હાલ જે કપાસમાં ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતો ખુશ નથી। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। તમારું નામ? મનસુખભાઈ સુતરિયા। ક્યાંથી આવો છો? પીપળિયાથી। શું લઈને આવ્યા છો? કપાસ। કેટલો ભાવ અત્યારે ભાવ 1400 રૂપિયા બજાર છે। માલ નબળો હોવાથી ગયા વર્ષે કેટલા? ગયા વર્ષે 1500 થી 1600 રૂપિયા બજાર હતી આ ટાઈમ। શું તમે શું કહેશો આ ભાવ 4 રૂપિયાની લેટ છે, ઓછો છે। તમારી શું અપેક્ષા છે? અમારે 1500-1600 રૂપિયાની અપેક્ષા હતી। તમારું નામ? તુલસીભાઈ સાદુરભાઈ મકવાણા, ગામ વેગડી થી આવેલા છે। કપાસ નાખ્યો છે 1450 માં ગયો, અડધો કપાસ આવવાનો છે કમોસમી વરસાદના હિસાબે। ગયા વર્ષે કેટલો ભાવ હતો? ગયા વર્ષે 1800 રૂપિયા હતા, 1450, અડધો ખાચો છે। સરકાર માન્ય કઈક કરે તો સારું। આવો ગાવડો ભાવ શું છે? ઓછો બોર 1800 હતા, 1400 છે।